આ રોજ અંદાજે કેટલા લીટર દૂધ આવી રીતના ઉપાડતા? 700-800 લીટર. 700-800 લીટર. આનો દાણાદાર માવો બનાવશે અને બધી આઈટમ ટૂંકમાં સાકરની જ બનશે આમાં. એમ ખાંડનો યુઝ નથી? ખાંડનો કે યુઝ નહીં. અને કેટલી વેરાયટી આપણે સ્વીટમાં અંદાજે રાખતા હશું? 40-45. ઓકે. અહીંયાથી એ લોકો કેટરસમાં એમ સમજો ને કે છાશથી લઈને મોંઘી મોંઘી પ્રીમિયમ સ્વીટ સુધી એ લોકો પ્રોવાઈડ કરે છે. એ જ રીતના એ લોકો કોઈ બી ડેરીવાળા છે, કેટરસવાળા છે, એ લોકો એને સ્પેશિયલ દૂધનો માવો તૈયાર કરીને 10-10 કિલોના પેકેજિંગ એ લોકો સપ્લાય કરે છે. આનંદભાઈ, આ બધા જે બોક્સ છે ને, હેમ્પર બોક્સ, એ બધા કોર્પોરેટ ગિફ્ટિંગ માટે છે, પછી હોસ્પિટલ માટે છે, કારખાનાવાળા માટે છે. ઓકે. બરફી છે, ઓરેન્જ બરફી. ઓકે. ખજૂર ડ્રાયફ્રૂટ બરફી છે. આ બધી આઈટમ છે ને હનીની છે, સુગર ફ્રી. એમાં સાકર કે ખાંડ કે એવું કંઈ નહીં આવે. અત્યારે છે ને મહારાષ્ટ્રમાં થાણે જાય છે, અમદાવાદ, સુરત, કિમ કામરેજ, ઓકે, જામનગર છે, રોલ છે, રાજકોટ છે. આ બધી હોલસેલમાં જગ્યાએ આપણે માલ આપી છે. બધે હોલસેલે મળી જાય ને રિટેલે મળી જાય. ભાઈ, આ દિવાળીએ ખરેખર કોઈને સ્વીટ લેવા માટે સારી જગ્યા શોધતા હોય તો મસ્ત મજાની જગ્યા ઉપર આવ્યો છું. રાજકોટથી 18 કિલોમીટર મોટા રામપર ગામ આવે છે, ત્યાં ડૉક્ટર સ્વીટ હાઉસમાં આવ્યો છું. અને આ એમનું પાછળ છે ને એ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. અહીંયાથી એ લોકો કેટરસમાં એમ સમજો ને કે છાશથી લઈને મોંઘી મોંઘી પ્રીમિયમ સ્વીટ સુધી એ લોકો પ્રોવાઈડ કરે છે. એ જ રીતના એ લોકો કોઈ બી ડેરીવાળા છે, કેટરસવાળા છે, એ લોકો એને સ્પેશિયલ દૂધનો માવો તૈયાર કરીને 10-10 કિલોના પેકેજિંગ એ લોકો સપ્લાય કરે છે. આ થઈ ગઈ એમની હોલસેલની વાત. રિટેલમાં બી કોઈને ગુજરાતમાં, ગુજરાત બહારે કાંઈ બી મીઠાઈ જોતી હોય તો બી એ લોકો સપ્લાય કરી આપે છે. બહુ સારું કામકાજ છે. ચાજીવાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ, કઈ રીતે એ લોકો મીઠાઈ બનાવે છે એ બધું આગળ તમને ડિટેલમાં જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? સાહેબ, આ જગ્યાએ કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? મોટા રામપર, તાલુકો પડોદરી, જિલ્લો રાજકોટ. ઓકે. મોટા રામપરમાં સરકારી સ્કૂલ છે ને એને એક્ઝેક્ટ પાછળ. ઓકે. આ એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, પાછળ તમે જોઈ શકો છો. હવે પહેલાં આપણે અંદર જઈને થોડીક ડિટેલ દેતા જઈએ ને બતાવતા જઈએ, બરાબર ને? આવો. આ આપણી અહીંયા ભઠ્ઠી છે, એમ ભઠ્ઠી ચાલુ છે. આ રોજ અંદાજે કેટલા લીટર દૂધ આવી રીતના ઉપાડતા? 700-800 લીટર. 700-800 લીટર. સવારે આવે, સાંજે આવે. એમ? ઓકે. એટલે આ ઉકાળીને એટલે આનો માવો બને ને? આનો દાણાદાર માવો બનાવશે અને બધી આઈટમ ટૂંકમાં સાકરની જ બનશે આમાં. એમ ખાંડનો યુઝ નથી? ખાંડનો કે યુઝ નહીં. બરાબર. અને કેટલી વેરાયટી આપણે સ્વીટમાં અંદાજે રાખતા હશું? 40-45. ઓકે. અને સ્વીટમાં છે, લિક્વિડ છે. હા, લિક્વિડ છે. અત્યારે વધારે શું ચાલે છે? બરફી, લિક્વિડ. હા ભાઈ, ઓમ તો કામકાજ એમનું કેટરસનું છે, જેમ આગળ વાત કરી. કેટરસમાં આપણે કઈ રીતના હોય છે? કેટરસમાં આપણે ઓર્ડર પ્રમાણે હોય છે. કેટરસવાળા થ્રુ આવે છે, ડાયરેક્ટ પાર્ટી થ્રુ આવે છે. એટલે એમાં એ છાશ છે, ભોરવું છે, શ્રીખંડ છે, દહીં છે, અને આ બધી સ્વીટ છે, બધી ડ્રાય ફ્રૂટમાં છે. ઓકે. હનીમાં છે. બરાબર. આ બે કડાઈમાં જે દૂધ અત્યારે ઉકળે છે એ અંદાજે આનો કેટલો માવો બનીને નીકળે એક વારમાં? એક વખતમાં એક કડાઈનો 3 કિલોની આજુબાજુ. 3 કિલો? 3 કિલો. ઓકે. એટલે કેટલા લીટર બારી દૂધ 3 કિલો બને? 10 થી 12 લીટર. એમ? ઓકે. આનંદભાઈ, આ બધા જે બોક્સ છે ને, હેમ્પર બોક્સ, એ બધા કોર્પોરેટ ગિફ્ટિંગ માટે છે, પછી હોસ્પિટલ માટે છે, કારખાનાવાળા માટે છે. ઓકે. જેમાં આપણે પેલું છે આ ડ્રાયફ્રૂટનું હેમ્પર છે કે જેમાં બધા ખાલી ડ્રાયફ્રૂટ જ આવશે. ઓકે. ત્યાર પછી આ જે છે તે ડ્રાયફ્રૂટ પ્લસ છે ને સ્વીટ્સનું છે. એમાં જે એને કસ્ટમાઇઝ કરવી હોય એ સ્વીટ્સ આપણે કરી આપીએ. ત્યાર પછી જે આ મિક્સ સ્વીટ્સનું બોક્સ છે એમાં એ લોકોને જે આઈટમ રાખવી હોય એ આપણે કરી આપીએ. ઓકે. મતલબ કે આમાં કોઈને ખાલી પેંડા જોતા હોય તો બી મળે અને એક્ઝોટિક બધી આવી રીતના સ્વીટ જોતી હોય તો બી મળે, બરાબર ને? મળી જાય. ઓકે. હવે આપણે જે કંઈ બી મીઠાઈઓ અત્યારે આજે સ્ટોકમાં રાખી છે એ બતાવી દઈએ ને? હા હા. આનંદભાઈ, આપણે જે બહાર તમે પહેલાં જોયું ને દૂધ બળતું હતું એ આપણી છે ને ઘરની જ ભેંસું છે બધી. અને મિનિમમ છે ને આપણે 7 ફેટનું દૂધ રોજનું હોય છે. એનો આપણે માવો ઉતારી. ઓકે. અને આ બધી આઈટમ જે છે, બરફી છે, માવાની આઈટમ છે, પેંડા છે, રજવાડી પેંડા છે, એ આપણે એ જ દૂધનું બનાવ્યું છે. અને આપણે કાંઈ બહારથી કોઈ દી પરચેસ કરતા નથી. ટ્રેડિંગ ટૂંકમાં સાવ નથી કરતા. દૂધ કાંઈ બહારથી નથી? નહીં, કોઈ આઈટમ બહારથી નહીં. ઓકે.
હવે કોઈને કુરિયર જોતું હોય તો મિનિમમ કેટલો ઓર્ડર દેવાનો હોય? મિનિમમ છે ને 1 કિલો. મિનિમમ 1 કિલો. અને ક્યાં સુધી આપણે કુરિયર ઓલ ઓવર ઇન્ડિયા. ઓકે, કુરિયર ચાર્જ અલગ રહે ને? કુરિયર ચાર્જ અલગથી રહેશે. ઓકે, અંદાજે આપણે કઈ કઈ જગ્યાએ અત્યારે માલ મોકલતા હોઈએ છીએ? અત્યારે છે ને મહારાષ્ટ્રમાં થાણે જાય છે, અમદાવાદ, સુરત, કિમ કામરેજ, ઓકે, જામનગર છે, ધ્રોલ છે, રાજકોટ છે. આ બધી હોલસેલમાં જગ્યાએ આપણે માલ આપીએ છીએ બધે. હોલસેલે મળી જાય ને રિટેલે મળી જાય. જાય. ખાસ કરીને કેટરસમાં કે ત્યાં બી કોઈને જોતું હોય તો બી મળી જાય, બરાબર ને? ઓકે, હવે કઈ કઈ મીઠાઈ છે સાહેબ આપણી અત્યારે અહીંયા હાજરમાં? બરફી છે, ઓરેન્જ બરફી, ઓકે, ખજૂર ડ્રાયફ્રૂટ બરફી છે, ઓકે, કલાકંદ બરફી છે, રોઝ બરફી છે, પછી આ છે એ રજવાડી પેંડા છે, કણીદાર. કણીદાર. और ये जो है ये प्रेम से आइटम है, बढ़िया है और ये जितना ऑर्डर आवे ना उतना मैं बना सकता ડ્રાય ફ્રૂટ સેન્ડવિચ. ड्राई फ्रूट से। ઓકે, ये काजू का साटा से, ઓકે, हाँ काजू कतरी से, જી, ये जितना मांगो और एकदम बढ़िया आवे। હા, और जैसे ही माल खराब होए ना उसकी मेरी पूरी जवाबदारी 100 में 100%। ઓકે, हाँ આ બધી આઈટમ છે ને હનીની છે, સુગર ફ્રી. એમાં સાકર કે ખાંડ કે એવું કંઈ નહીં આવે. આ છે ડ્રાયફ્રૂટ ગુલકંદ લાડુ છે, આ છે ડ્રાયફ્રૂટ હની છે, ડ્રાયફ્રૂટ ખજૂર કટલેસ છે, ડ્રાયફ્રૂટ ખજૂર બાઇટ છે, ડ્રાયફ્રૂટ અંજીર બાઇટ છે. આ બધી આઈટમ છે ને મલાઈની છે. આ છે એ બિસ્કિટ છે, મલાઈ બિસ્કિટ. આ છે એ સફરજન છે, આ છે એ ખીર કદમ છે. ઓકે, આ છે એ આપણે ફ્રેશ કાજુમાંથી બનાવી છે, આખા કાજુમાંથી. કેસર કાજુ કતરી છે, ઓકે, કેસરવાળી કાજુ. કેસરવાળી કાજુ કતરી. લિક્વિડમાં છે ને આપણી પાસે ઘણી વેરાયટી છે. એમાં ડ્રાય ફ્રૂટમાં છે, રોઝમાં છે, ખાલી ફ્રૂટમાં છે, ઓકે, પછી બાસુંદી છે, અંગૂર રબડી છે, એવી ઘણી વેરાયટી છે લિક્વિડમાં આપણે. ઓકે. અને લિક્વિડ પણ આપણે છે ને સાકરમાંથી જ બનાવી છે. બરાબર. અને કોઈને નેચરલ જોતું હોય, નેચરલ સુગર વાળું, જેમ કે ફ્રૂટમાંથી ને એવી રીતે, સાકર વગર તો બી મળી જાય આપણે. સાકર વિનાની આખી રબડી બની જાય. હા, મળી જાય. વાહ વાહ. જનરલી તો આપણે આગળ માહિતી જાણી કે ઘણી બધી જગ્યાએ કુરિયર કરી આપે છે. તમને જો કદાચ કાંઈ ઓર્ડર કરવો હોય તો ત્યાં સ્ક્રીન ઉપર નંબર લખાઈને આવે છે. બાકી હોલસેલ અને રિટેલ બંનેનું કામ છે. કદાચ હોલસેલમાં બી કોઈને વેચવા માટે જોતી હોય ને તો બી તમને મળી જશે. અને સ્પેશિયલી તમે જોઈ શકો છો વિડીયોમાં 10-10 કિલોની માવાની થેલીઓ એમની પેક થાય છે. અને એ માવો રેડી આપણે દુકાનવાળાને બધાને દઈએ. દુકાનવાળાને કેટરસવાળા છે, જે લોકો એની જાતે બરફી ને એવું બનાવવા માંગતા હોય, આપણે માવો રેડી કરીને એને આપી દીધો હોય. હા. પછી એમાંથી બધી અલગ અલગ વેરાયટીઓ બનાવે. ઓકે, તો હવે ભાઈનો સંપર્ક કરવા માટે સ્ક્રીન ઉપર નંબર લખાઈને આવે છે. વધુ જાણકારી માટે તમે ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. વિડીયોની માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.